રાજપીપળા ખાતે શૌર્ય દિનની ઉજવણી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિરના પટાંગણમાં ગીતા જયંતિ અને શૌર્ય દિનની ઉજવણી બજરંગ દળ દ્વારા કરવામાં આવી, જેમાં નર્મદા જિલ્લાના અલગ અલગ પ્રખંડના બજરંગ દળના કાર્યકર્તાઓને ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને રાધાકૃષ્ણ મંદિરથી હરસિદ્ધિ માતાના મંદિરે સાવરિયા યાત્રા કાઢવામાં આવી હતી અને હરસિદ્ધિ માતાના મંદિરે સમાપન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા। જય શ્રી રામ। આજે રાજપીપળા ખાતે ગીતા જયંતિ નિમિત્તે શૌર્ય પ્રચલન કરવામાં આવ્યું છે। બજરંગ દળને બજરંગીઓને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી છે। એમાં દરેક પ્રખંડની અંદરથી દૂર દૂરથી બજરંગ દળના કાર્યકરો આવ્યા છે અને આજે ત્રિશુલ દીક્ષા ધારણ કરી છે અને પ્રતિજ્ઞા લીધી છે ધર્મ માટે અને સંસ્કૃતિ માટે। એ માટે આજે હરસિદ્ધિ માતાના પ્રાગટ્યની અંદર સરસ રીતે મોટી સંખ્યામાં કાર્યકરો આવી અને ત્રિશુલ દીક્ષા ધારણ કરેલી છે। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ। જય જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। ગીતા જયંતિ નિમિત્તે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા પ્રખંડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વભરમાં એક જ પવિત્ર ગ્રંથ એવો છે કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। એવા ગીતા જયંતિ નિમિત્તે આજે રાજપીપળા પ્રખંડમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં બજરંગના માધ્યમથી ત્રિશુલ દીક્ષા અને બૌદ્ધિક કાર્યક્રમ થયો। એમાં આજુબાજુના પ્રખંડમાંથી અનેકો યુવા શક્તિઓ જોડાયા અને કાર્યક્રમ ખૂબ સારી અને શ્રેષ્ઠ સંપન્ન થયો। જય શ્રી રામ। આપણું નામ? અંકુરભાઈ પ્રફુલ્લચંદ્ર મોદી, વિભાગ બજરંગ દળ સંયોજક, નિવાસ ભરૂચ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ। તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024। સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી। માત્ર 30,000માં ઓપરેશન। 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા। મોબાઈલ નંબર 7874188889। સરનામું નોંધી લેશો, સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ। તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે।